ક્લાઉડ માં કર્યું બરાબર ને? ક્લાઉડ માં કર્યું આપણે. હા હા. તો આપણે પાંચમો અધ્યાય કરીએ. લાસ્ટ ટાઈમ આપણે 9 અને 10 શ્લોક કર્યા હતા. 9મો અને 10મો પાંચમા અધ્યાય. તો આ વખતે 11મો અને 12મો કરશું. પેલા ગયા વખતના જે 9મો અને 10મો છે એનું રિવિઝન કરી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. 9મો શ્લોક સાથે ગઈએ. પ્રલપન વિસૃજન ગૃહણન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. આમાં કોઈને કઈ ક્વેરી કેવું નથી ને? નેક્સ્ટ શ્લોકમાં જઈએ 10મો. સાથે ગાશું કારણ કે આપણે લાસ્ટ ટાઈમ કર્યું તો રિવાઇઝ કરીએ છીએ. બ્રહ્મણ્યાદાય કર્માણિ સંગં ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. 11મા શ્લોક આ વખતે આપણે કરશું. તો હું એક એક શબ્દ બોલું છું, તમે મારી પાછળ રિપીટ કરજો. કાયેન મનસા બુદ્ધ્યા. પછી આખો શબ્દ સાથે જ છે. કૈવલેરિન્દ્રિયાર્યેરપી. એ સેકન્ડ પાર્ટ પણ છે અને સાથે જ બોલવાનું છે. કૈવલેરિન્દ્રિયેરપી. યોગી નહ જે છે એનો થોડો ક બોલીશું આપણે, અડધો ક, કારણ કે પાછળ કર્મ છે એટલે. યોગી ન કર્મ કુર્વંતી સંગં ત્યક્ત્વાત. એ પણ આખું સાથે જ શબ્દ છે એટલે આપણે સાથે જ બોલશું. ત્યક્ત્વાત્મ શુદ્ધયે. ત્યક્ત્વા અને આત્મ એ બંને ભેગા થઈને બને છે ત્યક્ત્વાત્મ શુદ્ધયે. પેલું પદ ગાશું. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગં ત્યક્ત્વાત્મ શુદ્ધયે. આપણે આખો શ્લોક સાથે ગાઈએ. કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગં ત્યક્ત્વાત્મ શુદ્ધયે. ક્લિયર છે 11મો શ્લોક? તો આપણે 12મા શ્લોકમાં જઈએ. યુક્ત, એમાં અડધો થોડો ક બોલીશું આપણે. યુક્ત કર્મ ફલન, યુક્ત કર્મ ફલન ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ. અયુક્ત, એમાં પણ થોડો ક થશે કારણ કે પાછળ કામ કારણ ક છે એટલે. અયુક્ત કામ કારેણ ફલે સક્તો નિબધ્યતે. ક્લિયર? તો આપણે એક એક પાઠ ગાઈએ. યુક્ત કર્મ ફલં ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ. અયુક્ત કામ કારેણ
ફલે સક્તો નિબધ્યતે. એ સાથે ગયે આખો એકવાર શ્લોક. યુક્ત કર્મ ફલં ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ. અયુક્ત કર્મ કામકારીણ ફલે સક્તો નિબધ્યતે. આઈ હોપ બધાને ક્લિયર છે. આમાં થોડુંક શ્લોકમાં હું ઝડપથી જાઉં છું, છતાં કોઈને કઈ ક્વેરી હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો. તો આપણે આપણો જે મેઇન ટોપિક છે એમાં એન્ટર કરીએ. ગુરુદેવ આપણને જે બુક છે એ પ્રેમ વિશે જે છે પ્રેમનું નેચર છે એના વિશે આપણને કહે છે. એ બુક એના માટે લખેલી છે ગુરુદેવે. આપણા જે બધા જ સંબંધો છે, આપણી આજુબાજુના જે સંબંધો છે, તમે એ માતા પિતા સાથેના લઈ લો, ભાઈ બહેન સાથેના લઈ લો, પતિ પત્નીના સંબંધ લઈ લો, ઇનલોઝ સાથેના લઈ લો, આપણા સંતાન સાથેનો સંબંધ લઈ લો, મિત્રો સાથેનો હોય કે આપણી સાથે જે કલીગ હોય, જે આપણી સાથે કામ કરતા હોય, કોઈ પણ સંબંધ લઈ લો, બધામાં બેઝ જે છે એ પ્રેમ છે. એ મૂળ છે એ પ્રેમ છે અને એના લીધે જ એ સંબંધ છે. એનાથી જ સંબંધ ચાલુ થતો હોય છે. અને છતાં આપણે ડગલે ને પગલે એ વસ્તુ માટે મૂંઝાતા હોઈએ છીએ કે ખરેખર ક્યાં ભૂલ થાય છે, ક્યાં શું અટકે છે કે આપણને એ પ્રેમથી આનંદની કે સંતોષની અનુભૂતિ નથી થતી. દુઃખ કેમ મળે છે એ નથી સમજાતું. તો જે જીવનનો આધાર છે પ્રેમ, એના વિશે આપણને નથી ખ્યાલ. એટલા માટે ગુરુદેવને એ જરૂર જણાવી અને એમને આ પત્રો લખ્યા છે પ્રેમ વિશે. તો એ જ ટોપિકમાં પ્રેમ આઈ લવ યુ લેટર બુક છે, એના જ વિશે આપણે પ્રેમ વિશે આપણે ભણીએ છીએ. અને લાસ્ટ ટાઈમ આપણે જે બીજો લેટર આપણે જોયો એ લગભગ પૂરો થવા આવ્યો છે. એમાં આપણે જોયું હતું કે ગેરસમજણો કઈ છે, પ્રેમમાં આપણે ક્યાં ખોટા પડીએ છીએ, આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું છે. તો ગુરુદેવ પેલા એ આપણને સમજાવે છે કે આપણે મેળવવા માટે જ હંમેશા તત્પર હોઈએ છીએ પ્રેમમાં. આપવું જોઈએ એવું આપણને ખ્યાલ જ નથી, અને આપવાથી કેટલો પ્રેમ મળે છે એનો પણ આપણે અનુભવ નથી કરતા. તો પ્રેમ એટલે ખરેખર આપવું છે, અને એ આપીને જે આનંદ મળે છે એ સાચો પ્રેમ છે, એ ઉત્કૃષ્ટ પ્રેમ છે, એવું ગુરુદેવ કહે છે. એટલે એ પેલી જે ગેરસમજણ છે એ આપણી ક્લિયર કરે છે ગુરુદેવ. બીજી ગેરસમજણ ગુરુદેવ આપણને કહે છે એ છે કે આપણે એવું સમજીએ છીએ કે દુનિયામાં પ્રેમ બધાને મળે છે, મને નથી મળતો. તો એવું નથી હોતું. જો તમે પ્રેમ આપશો તો તમને વિથ ટાઈમ, તરત તાત્કાલિક એની અસર નહીં આવે, રિઝલ્ટ ફટાફટ આવે, આપણે કરીએ અને તરત આપણને રિઝલ્ટ મળવા માંડે એવું નહીં બને. પણ એકવાર તમે આપતા શીખશો તો તમને પણ પ્રેમ મળશે. એ નિયમ છે, એ લો છે. એ પણ આપણી ગેરસમજણ છે કે બીજાને પ્રેમ એમને જ મળી જાય છે અને મને પ્રેમ મળતો નથી. ત્રીજી જે ગેરસમજણ છે એ ગુરુદેવ આપણને એ સમજાવે છે કે આપણે પ્રેમ મેળવવા માટે થઈ અને કેટલું બધું કરતા હોઈએ છીએ. આપણી જાત બીજાને ગમે એ માટે કેટલા બધા એફર્ટ્સ નાખતા હોઈએ છીએ. સારા દેખાઈએ, પૈસા, પદ, વસ્તુઓ આપણી આજુબાજુ એ આપણે એટલે જ રાખેલી છે અથવા એટલે કમાઈએ છીએ અને એટલે સારા દેખાઈએ છીએ કે આપણને બીજાને ગમીએ, ને બીજાને ગમીએ તો આપણને પ્રેમ મળે. પ્રેમ એટલે પાછું એ જ છે કે મારી કેર થાય, મને સારું ફીલ કરાવે, મારી અપેક્ષાઓ પૂરી કરે. એ આપણી ડેફિનેશનમાં પ્રેમ છે, આપણી ડેફિનેશન જ એવી થઈ ગઈ છે પ્રેમની. તો એ આપણી ત્રીજી ગેરસમજણ છે, એવું આપણને ગુરુદેવે કહ્યું હતું. અને જે આપણે પ્રેમને વેપાર બનાવી દીધો છે, બાર્ટન સિસ્ટમ, એ જ શબ્દ ગુરુદેવે વાપર્યો હતો કે લેવડ દેવડ વાળો પ્રેમ છે. હું કેટલું આપું અને મને સામે કેટલું મળે, એટલે હું જેટલું આપું એટલું મને મળવું જોઈએ, એ બાર્ટન સિસ્ટમ થઈ. તો એવો પ્રેમ આપણો છે, એટલે બહુ વ્યવહારિક છે આપણો પ્રેમ, અને વ્યવહારમાં જે થતું હોય ને એવો પ્રેમ છે. એને ગુરુદેવ નિષ્ક્રિય પ્રેમ પણ કહે છે, કે જેમાં વ્યક્તિ બેસે છે, રાહ જોવે છે કે મને કંઈક મળે. તો એવો નિષ્ક્રિય પ્રેમ નથી કરવાનો, એવું ગુરુદેવ આપણને સમજાવે છે. અને પછી એના પરિણામો આપણને ગુરુદેવે કીધા કે જ્યારે વ્યક્તિ આવો પ્રેમ કરે છે, એને બહુ પ્રેક્ટિકલ પ્રેમ કરે છે, કે વ્યવહારુ પ્રેમ એનો હોય, તો શું થાય કે એ પ્રેમમાં, અને ખૂબ સરસ રીતે વર્ણન આપણને ગુરુદેવે કર્યું હતું કે બે અજાણ્યા વ્યક્તિ મળે અને પછી એ પ્રેમમાં પડે, એકબીજા સાથે લાગણી વધે, ત્યારે શરૂઆતમાં તો બહુ જ સારી ફિલિંગ આવે, પણ પછી ટાઈમ જતા જ્યારે
એ માણસનો બંનેનો ઈગો જ્યારે બહાર આવે, શરૂઆતમાં ઈગો દબાયેલો હોય, પછી બહુ લાંબો ટાઈમ તો એ ના રહી શકે, પછી ઈગો બહાર આવે અને પછી સામેવાળાના દુર્ગુણ દેખાય અને પછી પ્રેમમાં દુઃખ ચાલુ થાય. અને અમુક અમુક રિલેશનમાં તો ત્યાં સુધી વાત આવી જાય કે છૂટા પડી જવું પડે, સાથે રહી ન શકે, એટલી હદે ખરાબ રિલેશન્સ થઈ જાય. તો આ આપણને ગુરુદેવે સમજાવ્યું હતું. જે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ, આપણે જે ખોટો પ્રેમ કરીએ છીએ, અથવા જે નીચી કક્ષાનો પ્રેમ છે, એના પરિણામો પણ આપણે ભોગવીએ છીએ. અને પ્રેમ છે એ દરેક જીવની બેઝિક નીડ છે, મૂળભૂત જરૂરિયાત છે. કોઈ પ્રાણી, કોઈ પક્ષી લઈ લ્યો, મનુષ્ય, ઇવન વનસ્પતિ પણ પ્રેમની જ ભૂખી હોય છે. જ્યારે એને પ્રેમ મળે છે ત્યારે એ ખીલે છે. એ વ્યક્તિ હોય કે વનસ્પતિ હોય કે કોઈ પણ એનિમલ હોય, તો બધાને પ્રેમ જોઈએ છે, પણ છતાં આપવા વાળું કોઈ જ નથી. બધા જ જ્યાં ભિખારી હોય તો ભીખ આપે કોણ? કોઈક રીચ વ્યક્તિ હોય તો એ ભીખ આપે, પણ જ્યારે બધા જ માગવામાં જ છે તો આપે કોણ? એટલે આપણે દુનિયામાં અત્યારે બધા જ એવા છીએ કે જે માગવા માટે તત્પર છે અને રાહ જોઈને બેઠા છે કે મને કોઈ આવે અને પ્રેમ આપે. અને એટલે જ આપણે દુઃખી થઈએ છીએ, ગુરુદેવ એવું કહે છે. તો હવે આપણે અહીંયા સુધી જોયું હતું. આમાં કોઈને કઈ ક્વેરી કેવું ખરું? લાસ્ટ ટાઈમ વાંચ્યું હોય ને કશું પૂછવું હોય તો આપણે હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. જે ગુરુદેવ એમાં પણ ખૂબ સરસ રીતે આપણને સમજાવે છે. બીજો શ્લોક જે છે, બીજું જ ચેપ્ટર છે, એમાં પેજ નંબર 15 નો પેરેગ્રાફ છે, ફાધર ડિમાન્ડ્સ લવ વાળો. તો એ કોણ વાંચશે? હું વાંચું. Father demands love, mother expects love. Brothers and sisters ask for love, you cry for love. All are always disappointed. Nobody seems to get love. There is a universal disappointment. Why? તો આગળ જે છે ગુરુદેવ, તેઓ એક પ્રશ્ન મૂકે છે કે તેઓ એમ કે છે કે આમ તો જોવા જઈએ ને કે પપ્પા તો તેમને પણ જે છે એ ડિમાન્ડ કરે છે કે લવ, કે મને લવ જોઈએ છે. એ પપ્પા એટલે પોતાના ફેમિલી તરફની કંઈક ને કંઈક અપેક્ષાઓ હોય કે મને કોઈ પૂછતા નથી, મારું કોઈ કેર નથી કરાવ, અલગ અલગ વેથી એ રીતે. મધર એક્સપેક્ટ્સ લવ, તો સેમ રીતે કે જે રીતે પપ્પાની એક્સપેક્ટેશન હોય, ડિમાન્ડ હોય લવ માટે, એ જ રીતે મમ્મીએ પણ કંઈ પણ આપ્યું હોય તો પોતાના બાળકોને કહેતા હોય કે આજકાલ તો મારા છોકરાઓ મને પૂછતા નથી. જેમ જેમ એજેડ થતા હોય ને મોસ્ટલી, ત્યારે આ પ્રશ્ન વધારે મમ્મી પપ્પામાં આવી જાય કે આટલા વર્ષો સુધી અમે અમારા બાળકોને કર્યું, અમે આટલું બધું જે છે વી હેવ ગિવન આર લાઈફ, બધી રીતે આમ સુખ સગવડતા વાતે, અને હવે અત્યારે મારા બાળકને જે છે, મારે સન કે ડોટર હુએવર, કે એ લોકોને મારે એટલો પણ સમય નથી હોતો કે મને આવીને પૂછે કે પપ્પા કેમ છો કે મમ્મી કેમ છો. તો ત્યારે મને એ રીતે ફિલિંગ મનમાં એમ એક આવે છે વિચાર કે આપણે શું બાળકને પાલન પોષણ બાળકનું કર્યું હતું, તો ત્યારે આપણે એ એક્સપેક્ટેશનથી કર્યું હતું કે કાલે મને મળશે, તો જ આપણે એ રીતે ભાવ આવ્યો હોય ને. બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આસ્ક ફોર લવ, તો પછી એ જ રીતે ભાઈ બહેન એ પણ આજે જે સંબંધો જે ભાઈ બહેન કે કઝિન્સનો બગડે છે, તો આ પણ એનો રીઝન પણ આ જ છે કે બેયની જે અપેક્ષા હોય છે મેળવવાની, દેવાની હોતી નથી. એટલા માટે યુ ક્રાય ફોર લવ. અને અંતે તો જે છીએ આપણે પોતાની ઉપર જ આવીએ. આપણે પણ એ રીતે માગવા માટે જ આમ અહીંને અહીં ફાફા જ મારતા હોઈએ કે મને અહીંથી કંઈક સોફ્ટ કોર્નર, મને કંઈક કમ્ફર્ટ ઝોન અહીંથી કંઈક મળશે તો હું આને વાતો શેર કરું અથવા તો કંઈક કહું તો મને લવ મળે. ઓલ આર ઓલવેઝ ડિસઅપોઇન્ટેડ. અને એઝ અ રિઝલ્ટ આનું પરિણામ શું આવે છે કે બધાને કંઈ નથી મળતું, બધા દુખી છે, કારણ કે બધા જ માગવા વાળા હોય તો જેમ તમે કીધું તો આપશે કોણ? તો એ જ પ્રશ્ન અહીંયા આવી જાય છે. નોબડી સીમ્સ ટુ ગેટ લવ. એટલે એના લીધે શું થાય, કોઈને લવ નથી મળતું, અને એના લીધે યુનિવર્સલ એટલે પૂરા જગતમાં જેને કહીએ ને કે બધે આમ દુઃખનો આમ વ્યાપ્ત રીતે એક ભાવ હોય છે, અને એના લીધે જ કોઈ
આપતું નથી એટલે દ્વેષ પણ વધી જાય છે એક રીતે. હરિયો. સરસ ના પ્રિયાબેન, સરસ એક્સપ્લેન કર્યું. એ જ આપણે જે આગળનો પેરેગ્રાફ જોયો હતો કે બધાને પ્રેમ જોઈએ જ છે, તો એમાં જ આગળ ગુરુદેવ વાત કરે છે કે બધા જ સગા સંબંધીઓ છે, બધા મિત્રો લઈ લ્યો, સ્વજનો લઈ લ્યો, અને આપણી જાતને પણ ખુદને પણ લઈ લ્યો, તો બધાને પ્રેમ જોઈએ જ છે, કોઈને આપવું નથી. તો પછી આપશે કોણ? ને બધા જ જ્યાં ભીખ માંગતા હોય ત્યાં દેવા વાળું કોણ હોય? એ જ પ્રશ્ન આવીને ઉભો રહે છે ને. એટલા માટે જ તે બધા જ દુઃખી છે પ્રેમમાં. જે આપતા શીખે છે એ મહાન બની જાય છે, અને તમને એની ઓરા પણ અલગ લાગશે. જ્યારે તમે કોઈ એવું વ્યક્તિ જોશો કે જે આપતું હોય, તો એનો તમને ઓરા પણ અલગ લાગશે, એનું વ્યક્તિત્વ પણ ખીલેલું હશે, જે આપવામાં સમજતું હોય એ. અને એવું પણ નથી હોતું કે ખાલી અને ખાલી આપવા વાળા અથવા ખાલી અને ખાલી લેવા વાળા, હે ને? આપણે બધા જ વચગાળાના છીએ. અમુક કંઈક વધારે આપતા શીખ્યા હોય છે અથવા આપી શકતા હોય છે, અમુક ઓછું આપી શકતા હોય છે. તો એ પ્રમાણે તમને વ્યક્તિત્વ પણ ખીલેલું અને સંકોચાયેલું લાગશે. પણ બેઝિક પ્રોબ્લેમ જ એ છે કે આપણે એક્સપેક્ટેશન કરીને બેઠા છીએ, નિષ્ક્રિય પ્રેમ કરીએ છીએ. તો ગુરુદેવ આપણને એ જ અહીંયા કહેવા માંગે છે. આમાં કોઈને કશું ઉમેરવું છે? બરાબર છે. તો આપણે આગળના પેરેગ્રાફમાં જ જઈએ. વી મસ્ટ ધેરફોર વાળો કોણ વાંચશે? વંદનાબેન વાંચી શકશો? हाँ जी मैम. We must therefore inquire into the nature and function of love. We must cultivate a burning aspiration to experience this joy of fusion in love with the world around. Nothing else matters. This alone we need. Any sacrifice for gaining this is no sacrifice at all. મેમ આનું ટ્રાન્સલેશન તો મારા માટે અઘરું પડશે. અંદર હું કહું છું. ઓકે. ગુરુદેવ અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રેમ જે છે એના લક્ષણો, હે ને, નેચર એટલે આપણે એને લક્ષણ અથવા તો સ્વભાવ તરીકે લઈ શકીએ, અને ફંક્શન, એ બંને જ આપણે જાણવા જોઈએ. કારણ કે આ બધા પ્રોબ્લેમ છે, પરિણામ આપણે જોઈ લીધા કે બધા દુઃખી છે, બધા ડિમાન્ડમાં છે. તો હવે કરવું શું? તો ગુરુદેવ આપણને એવું સોલ્યુશન આપે છે કે તો ખરેખર પ્રેમ જે છે એનો સાચો સ્વભાવ શું છે, એના લક્ષણો શું છે. કારણ કે આપણે તો બોલિવૂડમાંથી ને આજુબાજુમાંથી ને થોડું ઘણું આપણા એક્સપિરિયન્સ એવું જ જાણ્યું છે કે પ્રેમ એટલે દુઃખ. તો શું ખરેખર એવું છે કે નથી? તો એ સ્વભાવ આપણે જાણવો પડે. ગુરુદેવ એવું કહેવા માંગે છે કે આપણે પ્રેમનો સ્વભાવ જાણીએ, અને પ્રેમ કેવી રીતે વર્ક કરે છે, કે ફંક્શન કેવી રીતે કરે છે, એ આપણે ડીપમાં જાણીએ, તો જ આપણે આ દુઃખમાંથી અથવા આ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકશું. અને એના માટે જોશે શું? આપણો એકદમ ડિટર્મિનેશન પાવર જોશે, એકદમ દ્રઢ નિશ્ચય જોશે કે ના, મારે પ્રેમ વિશે એનો જે ખરેખર સ્વભાવ, એનો જે નેચર છે એ મારે જાણવો જ છે. હે ને? એ તમે કોઈ પણ વિષયમાં લઈ લો, ધારો કે કોઈ સાયન્ટિસ્ટને જ તમે એક્ઝામ્પલ તરીકે લઈ લો. કોઈ સાયન્ટિસ્ટ હોય અથવા કોઈ સિન્સિયર વિદ્યાર્થી હોય તો એની એક્ઝામ માટે કેટલું સિન્સિયરલી પ્રિપેર કરતા હોય, એને એનું ડિટેલમાં જાણે, પોતાનો જે વિષય છે એનું એક એક વસ્તુ એને નોલેજ મેળવેલું હોય, પછી એક્સપેરિમેન્ટ કરતા હોય. એને દુનિયાની પણ ના પડી હોય, એને એક્સપેરિમેન્ટ કરતા હોય કે બીજા શું બોલે છે. તો જે રીતે સાયન્ટિસ્ટ પોતાના 100% આપીને અને જેટલી સિન્સિયરિટીથી કોઈક વસ્તુ જાણવાની ટ્રાય કરે છે, એટલી સિન્સિયરિટી જ્યારે તમારામાં હશે ને, કે એટલું ડીપમાં આપણે જ્યારે જાણવાનો પ્રયત્ન કરશું, ત્યારે આપણે પ્રેમનો જે સાચો નેચર છે અને એનું ફંક્શન છે ને એ જાણી શકશું. આમ પણ તમે ઉદાહરણ તરીકે લ્યો કે કોઈ પણ મશીન આપણે લીધું હોય,
ફોર એક્ઝામ્પલ વોશિંગ મશીન જ લઈ લો, તો તમે વોશિંગ મશીન લીધું, જ્યારે વોશિંગ મશીન તમને સમજાવવા આવે ત્યારે તમે સરખું ન સમજે, બરાબર? તો એ મશીન તો લીધું પણ તમને ખાલી સ્વિચ ઓન ને ઓફ કરતા જ આવડતી હોય તો શું થાય? તમે ખાલી કપડાં થોડા દિવસ ધોવો પછી તમને પણ એમ થવા પડે, એની અંદર કેટલી બધી ફંક્શન્સ હોય કે તમે ગરમ પાણીમાં ધોઈ શકો, વધારે વોશ કરવું હોય તો કરી શકો, મેલા કપડા માટે શું છે, સોફ્ટ કપડા માટે શું છે, અને એ બધા જ ફંક્શન્સ એમાં આપેલા હોય છે. આપણે મશીન તો એકદમ એડવાન્સ લીધું પણ એના ફંક્શન વિશે જ ન જાણ્યું તો આપણી માટે કેટલું યુઝલેસ થઈ જાય. એને એ વસ્તુનું ખાલી ચાલુ બંધ કરી શકીએ એટલો જ ઉપયોગ આપણે કરી શકીએ, પણ જો આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો હોય તો આપણે એના ફંક્શનને ડિટેલમાં જાણવું પડે, તો આપણે ખુશ પણ રહીએ એ મશીનથી અને આપણે એનો યુઝ પણ કરી શકીએ. નહીં તો શું થાય કે થોડાક ટાઈમ પછી એવું થાય કે આ મશીન જ યુઝલેસ છે. તો આપણી સાથે એવું જ થયેલું છે ને આપણે પ્રેમનું એકચ્યુઅલી ડિટેલમાં કશું જાણ્યું જ નથી, કારણ કે આપણને શીખવામાં નથી આવ્યું. તો આપણે ક્યાંયથી એવું જાણ્યું જ નથી કે ખરેખર પ્રેમ કેવી રીતે વર્ક કરે છે, હે ને? એટલા માટે આપણને એવું જ થઈ ગયું છે કે પ્રેમ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. તમે એના ફંક્શન ડિટેલમાં જાણો, એની ડીપમાં તમે જાઓ અને પૂરા ડિટર્મિનેશન પાવરથી, એને જેવું સાયન્ટિસ્ટનું ડિટર્મિનેશન પાવર હોય કે તમારે કરવું જ છે, એટલા દ્રઢ નિશ્ચયથી જ્યારે તમે એના ડીપમાં જશો તો તમને પણ એના ફંક્શન્સ ખબર પડશે, એવું ગુરુદેવ આપણને કહેવા માંગે છે. અને બીજું કે છે કે નેચર એટલે શું? ગુણધર્મ, એનો સ્વભાવ. તમે અગ્નિ પાસે જાઓ તો તમને ઉષ્ણતા જ મળે, એને અગ્નિનો ધર્મ જ છે ઉષ્ણતા, એને તમે અડો ને ક્યારેય ઠંડુ લાગે એવું બને જ નહીં. તો એ આપણને અગ્નિનો નેચર ખબર છે. એ જ પ્રમાણે પાણી, તો પાણી હંમેશા શીતળ જ હોય, એનું નેચર છે. તો એ જ રીતે પ્રેમ છે, એનો સ્વભાવ છે કે હેપીનેસ, જોય, ખુશી. તો એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે એના ડીપમાં એને જાણશો ત્યારે. ને એના વગર તો શક્ય જ નથી. એનું નેચર, કોઈ મશીનનું જ એક્ઝામ્પલ લઈ લો કે તમે એસી છે એ ઠંડક આપે, એનું નેચર છે, પણ તમે એની પાસેથી એવી એક્સપેક્ટેશન રાખીને બેસો કે ગમે તેટલા પ્રયત્ન કરો ને એનું નેચર જ ન જાણ્યો હોય કે એસી છે એ ઠંડક માટે છે, તમે એને ગરમી માટે ચાલુ કરો તો એવું નથી થવાનું. તો તમારે એ જ રીતે જેમ જનરલી મશીનમાં આપણે જોયું કે એનો નેચર પણ જાણવો પડે અને એના યુઝીસ, એના ફંક્શન પણ જાણવા પડે, તો એ જ રીતે આપણે પ્રેમ જે છે એનું શું નેચર છે, એનો ગુણધર્મ શું છે, ખરેખર એનો સ્વભાવ શું છે એ પણ જાણવો પડે, અને એના ફંક્શન શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે આપણા બધાના જીવનમાં, એ પણ સરસ રીતે જાણવું પડે. ને તો જ આપણે એમાં સક્સેસફુલ થશું, એવું અહીંયા આપણને ગુરુદેવ કહેવા માંગે છે. અને એના માટે જોઈશે શું? દ્રઢ નિશ્ચય. ઓકે, આમાં કોઈને કશું પોતાના વિચાર મૂકવા છે અથવા પ્રશ્ન હોય તો પણ પૂછી શકો. ક્લિયર છે? મેમ આમાં આજે લખેલું છે વી મસ્ટ કલ્ટિવેટ અ બર્નિંગ એસ્પિરેશન ટુ એક્સપિરિયન્સ, એનો જ શું મતલબ છે? આખું વાક્ય છે જો, ટુ કલ્ટિવેટ, we must cultivate a burning aspiration to experience this joy of fusion in love with the world around. એના માટે આપણે કેળવવું પડશે. કલ્ટિવેટ એટલે કેળવવું પડશે. શું કેળવવું પડશે? એક બર્નિંગ એસ્પિરેશન, તમારું અંદર એક આગ હોય જાણવાની, એક ઈચ્છા હોય, તત્પરતા હોય, એ તમારે પોતાને જાતે કેળવવી પડશે. શેના માટે? અનુભવ, એક્સપિરિયન્સ કરવા માટે. અને શેનો અનુભવ? તો જોય ઓફ ફ્યુઝન ઇન લવ વિથ વર્લ્ડ અરાઉન્ડ. એટલે આજુબાજુનું જે આપણા જે કંઈક રિલેશન્સ છે, આપણા જે સંબંધો છે વર્લ્ડ સાથેના, એ બધા સાથે એકાત્મતા લાગે, આપણને ફ્યુઝન જેવું લાગે, લવ જેવું લાગે, અને એ લવથી આપણને જોય મળે, એવો જ્યારે આપણે એક્સપિરિયન્સ કરવો હોય તો તમારી અંદર એ જાણવાની એક તત્પરતા જોશે, એવું ગુરુદેવ કહેવા માંગે છે. એટલે મેં જે વાત કરી ને કે ડિટર્મિનેશન પાવર જોઈએ, એક દ્રઢ નિશ્ચય જોઈએ, અને એના માટે ગુરુદેવ શું કહે છે કે નથિંગ એલ્સ મેટર, બીજું કશું એનાથી વધારે મહત્વનું જ નથી. એને એ એક જ આપણને જોઈએ છે, પણ આપણે એ નીડ સમજી નથી શકતા. અને ખરેખર આપણને ખબર છે કે લવ જોઈએ છે, પણ એનું જે બેઝ છે, આપણી અંદરનો જે બેઝ છે, એ આપણે નથી સમજ્યા, અને એટલા માટે આ બધા દુઃખોમાં આપણે ફસાયા છીએ. અને એની સેક્રિફાઈસ ફોર ગેઇનિંગ ધીસ ઇઝ નો સેક્રિફાઈસ એટ ઓલ.
એટલે આના માટે તમારે કાંઈ પણ જો સેક્રિફાઈસ કરવું પડે તો ઈ ખરેખર સેક્રિફાઈસ નથી. એને જેમ ભણતો હોય કોઈ વિદ્યાર્થી તો એની બોર્ડની એક્ઝામ હોય તો એ શું ટીવી મોબાઈલ બધું જ સેક્રિફાઈસ કરે અને એને સેક્રિફાઈસ લાગે પણ નહીં, કારણ કે એને સારા માર્ક્સ લાવવા છે. તો એ જ રીતે આના માટે આપણે કંઈ પણ સેક્રિફાઈસ કરીએ તો એ સેક્રિફાઈસ ખરેખર નથી એવું ગુરુદેવ કહેવા માંગે છે, ઓછું છે એવું કહેવા માંગે છે. ઓકે વંદનાબેન? જી મેમ, ઓકે, થેન્ક યુ. હા, 2 હેન્ડ રેઝ છે. હા, ચિન્મયભાઈ? હા, એટલે અવાજ આવે છે બરોબર? બરાબર આવે છે. એટલે બેઝિકલી છે ને, આપણે જે સાદી ભાષામાં કહેતા હોય ને છે, કોઈ પણ કન્ડિશન વગરનો પ્રેમ આજુબાજુ વાળાને કરો. અને આમ તો એવું છે કે એમાં કઈ આપણે સેક્રિફાઈસ પણ કરવાનું નથી. બાજુ વાળો આવે તેની સાથે શાંતિથી વાત કરીએ કે એને બે હસીને વાત સ્માઈલ આપીએ ટૂંકમાં એને, તો સારું જ છે. અને એવું કહે છે કે ભાઈ આટલું જ કરશો ને તો પેલા જેવું છે કે જેટલું કરશો ને એટલું પાછું આવશે. તમે પ્રેમથી વાત કરશો તો અલ્ટિમેટલી એ વ્યક્તિ નહીં આપે તો બીજી વ્યક્તિ નહીં આપે તો ત્રીજી વ્યક્તિ પાછી આપશે. અને બીજું કેવું થાય છે કે આપણા મનમાં જે હશે ને એવું જ આપણને લાગશે. ઘણી વાર એવું થાય કે દાખલા તરીકે હું કોઈ વ્યક્તિને સામે સ્માઈલ આપું, એ સ્માઈલ ના આપે એટલે મને એવું લાગે કે યાર જો મેં કેટલું પ્રેમથી એને હસ્યો એની સામે, સ્માઈલ આપી પણ એને ના આપી. હવે આપણને ખબર નથી કે અડધી કલાક પહેલા કે 5 મિનિટ પહેલા એ માણસ કયા ફેઝમાંથી પસાર થયો છે. અને કદાચ અત્યારે એને આપણું સ્માઈલ નોટિસ પણ ન કર્યું, પણ આપણે હંમેશા પછી એવું વિચારતા હોય છે. એટલે કોઈ પણ જાતની કન્ડિશન વગર આજુબાજુની દુનિયાને બસ પ્રેમ કરો. ગાંધીજીએ કીધું જ છે ને કે ભાઈ લોકોને પ્રેમ કરો એ જ સૌથી મોટી પ્રભુ ભક્તિ છે. તો આઈ થિંક ગુરુદેવ પણ આપણને એ જ કહેવા માંગે છે કે અનકન્ડિશન પ્રેમ કરો, કોઈ આશા રાખ્યા વગર. બીજું કઈ જ કરવાની જરૂર નહીં પડે. અને જે સેક્રિફાઈસ કરવાની વાત છે ને, એ કદાચ મારી દ્રષ્ટિએ આપણે એ રીતે લઈ શકીએ કે તમારું પદ, તમારો ઈગો, અથવા તો તમને એમ લાગે કે હું તો આમ છું, એ બધું સેક્રિફાઈસ કદાચ કરવું પડે તો એ કરીને પણ દુનિયાને પ્રેમ કરો. એવું આઈ થિંક આપણે એવું લઈ શકીએ. હરિયો. ચિન્મયભાઈ, એ અલગ એંગલ થયો તમે જે કીધું એ પણ બરાબર છે. અને અહીંયા ગુરુદેવ આપણને જે શીખવા માટેનું છે ને, એ કોઈ પણ સબ્જેક્ટ શીખવા માટે બી સેક્રિફાઈસ તમારે કરવું પડે. જે મેં એક્ઝામ્પલ આપ્યું ને કે કોઈ સાયન્ટિસ્ટને કશું ઇન્વેન્શન કરવું હોય તો એની લાઈફમાં એને ઘણા સેક્રિફાઈસ કરવા પડે, ત્યારે કંઈક ઇન્વેન્ટ કરી શકે. તો પ્રેમને શીખવા માટે ધારો કે આપણે આ 1 કલાક આપણી સેક્રિફાઈસ કરી, અથવા એક્સપેરિમેન્ટ કરવા માટે કશું કર્યું, હે ને, આપણો ટાઈમ, આપણી એનર્જી આપી, એ પણ એક જાતનો એંગલ થયો કે એ પણ તમારે શીખવા માટે કરવું પડશે, એવું ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે. ઓકે, પ્રિયાબેન? ઓકે. એક થોડુંક હાયર એંગલ થી એ વિચાર આવતો હતો કે આમાં જે લખેલું છે ને, વી મસ્ટ કલ્ટિવેટ અ બર્નિંગ એસ્પિરેશન ટુ એક્સપિરિયન્સ ધીસ જોય ઓફ ફ્યુઝન ઇન લવ. પછી આગળ જે છે તો એમાં એક એંગલ એ પણ આવતો હતો કે હું અને તું આપણે બે અલગ છે જ નહીં, બધામાં હું જ છે. જો બધામાં હું હોય તો તું નો તો છે જ નહીં. તો પછી ઓટોમેટિકલી આપણે બધા જે છે એ જે ફ્યુઝનમાં આવી જઈએ છે, તો એ તો અલ્ટિમેટ છે. એટલે એ પીકની લેવલ આવી ગઈ. એટલે એ જે છે આપણે પોતે જ ચૈતન્ય સ્વરૂપ છે અને આપણે ચૈતન્યમાં જ ભળી ગયા. તો એ જે આમ તો બહુ આમ હાયર છે, પણ એક ભાવ એ પણ આવતો હતો કે પછી કઈ છે જ નહીં એમ, તું આવતું જ નથી એમ. હરિયમ. હા, એંગલ પણ બરાબર છે. એ આપણને બધાને ખબર જ છે કે બધામાં ચૈતન્ય છે, બધામાં ભગવાન છે, પણ આપણે એ ફીલ નથી કરી શકતા, હે ને. અને એ જ વસ્તુનું ક્લેરિફિકેશન આપણને નેક્સ્ટ લેટરમાં ગુરુદેવ આપશે, અને ખૂબ સરસ રીતે આપશે કે શું કરવા આપણે બીજાથી અલગ પડીએ છીએ, શું કરવા એવું ફીલ કરીએ છીએ, હે ને. ફ્યુઝન ઇન લવ એટલે એકાત્મ ભાવ થયો, એકત્વ ભાવ થયો, પણ આપણે એવું ફીલ નથી કરી શકતા, હે ને. તો એનું પણ ક્લેરિફિકેશન આપણને આગળ જ ગુરુદેવ આપશે. બીજા કોઈને વિચારો મૂકવા છે? તો આપણે નેક્સ્ટ જે છે પેરેગ્રાફમાં જઈએ. કોણ વાંચી શકશે? મીતાબેન? ના, આજે નહીં રીડ કરી શકું. ઓકે, તો બીજું કોણ છે? કીર્તિબેન છે?
હરિઓમ. હરિઓમ. મારી પાસે ના બુક નથી. હું તો આ જોડાણી મેં કીધું જો મજા આવે છે. સોરી. ચિન્મયભાઈ વાંચી શકશો? એટલે તમારે સ્ક્રીન શેર કરવી પડશે. સ્ક્રીન શેર. ઓકે મેમ, હું વાંચી દઉં છું, ખાલી ટ્રાન્સલેટ પછી તમે. જી વાંધો નહીં, તમે વાંચો અને ચિન્મયભાઈ થેન્ક યુ. એક્સપ્લેન. પછી હું એક્સપ્લેન કરીશ. ઓકે ડન. થેન્ક યુ. ભલે ઓકે. પછી કીર્તિબેન નું સાંભળવાનું તો છે જો કીર્તિબેન. નેક્સ્ટ પેરેગ્રાફ કીર્તિબેન અમે વાંચી દેશું, તમે એક્સપ્લેન કરજો, એવી રીતે આપણે કરશું. The end is such a closer fulfillment that no means is hard enough to be rejected. Such a devoted, intelligent seeker of love can come to know the nature of love and learn the true ways of enduring love. ચિન્મયભાઈ હજી એકવાર સાંભળવું પડશે. હા ભાઈ, થોડું અઘરા શબ્દો છે. ફરી વાર. હું થોડું ઘણું એક બે વાક્ય આમાં સમજી શકું છું, જે ઈ કહી હા, શકું. જેટલું સમજે એટલું બોલો, વાંધો નહીં. પછી આપણે કરશું તો ચર્ચા. છે ઓકે. આડું છે ચિન્મય. હા, વાંધો નહીં. આમાં એવું છે કે such a devoted, intelligent seeker of love એટલે ખરેખર જે વ્યક્તિ લવનો, પ્રેમનો સ્વભાવ અને એને કરવાનો જે રીત છે ઈ જાણે છે, ઈ જ એકચ્યુઅલીમાં સાચી રીતે લવ, પ્રેમ બધાને આપી શકે છે. જેમાં પ્રેમ વિશે જાણવાની પ્રબળ તીવ્રતા હોય અને જે એનો મતલબ, અર્થ અને એનો નેચર, સ્વભાવ જાણતો હોય એ જ વ્યક્તિ બીજાને પ્રેમ આપી શકે છે. ઘણું સરસ કર્યું. એકચ્યુઅલી હું આમાં આ છે ને, end is such a કોલોઝલ ફુલફિલમેન્ટ. હા, એટલે વસ્તુ એવું કે છે કે ગુરુદેવામાં કે ભાઈ તમે જે રીતે ઉપર કીધું એવું આપણે જો કરશું ને તો કોઈ બીજો માણસ એને રિજેક્ટ નહીં કરી શકે. બરોબર. અને એવું કે છે કે જેમ જેમ આપણે સાયકલ બનતા જેવા ઉલટાનું ઊંધું થઈ રહ્યું છે. આપણે જે રૂટીન આપણા મગજમાં જે વિચારો ને એની કરતા ઊંધું આપણે એવું વિચારતા કોઈ માણસ સાધુ બની જાય ને કોઈ સાધક બની જાય ને તો ધીમે ધીમે એકલો થઈ જાય, કોઈની વાત ના કરે ને ટૂંકમાં એ રીતનું આપણે વિચારતા હોય છે કે આપણે વૈરાગ્ય કીધે ને, તો વૈરાગ્ય આવી ગયું તો અમારી સાથે વાત પણ નથી કરતી, કે આપણે એ રીતની વાત કરતા હોઈએ કે એ માણસ એકલું થઈ જાય. એની બદલે અહીંયા ગુરુદેવ એવું કે છે કે તમે જો બધાને પ્રેમ આપશો પછી એ જો એનું ફળ સ્વરૂપ આવશે ને એ એટલું જોરદાર હશે કે કોઈ માણસ એને ના નહીં પાડી શકે. કે અને એ આપણે જોયું હોય તો જે આપણા સ્વામીજી છે તો કે જે રિયલ સેન્સમાં જે સાધક છે અને રિયલ સેન્સમાં જે દુનિયાને પ્રેમ કરે છે ને એની આજુબાજુ એવું વર્તુળ થઈ ગયું હોય ને કે એમની તરફનો પ્રેમ આપણે રિજેક્ટ ના કરી શકીએ. અને એકચ્યુઅલી જો તમે આ સાધનામાં અને સાધનામાં આગળ જતા જશો અને રિયલ સેન્સમાં પ્રેમ લેવા માંગતા હશો તો તમને ખબર પડશે કે એકચ્યુઅલી પ્રેમ શું છે અને અલગ અલગ કેવી રીતે તમે પ્રેમ મેળવી શકો છો અને આપી શકો છો. તો આ ગુરુદેવ કહેવા માંગે છે આમાં. ટૂંકમાં આપણે આપ્યા જ કરો પેલી કોઈની એની હિંમત જ ના થાય. ઘણી વાર ઘણા લોકો નથી કહેતા કોઈકને કામ કઢાવતા આવડતું હોય આપણી પાસે બહુ સારી રીતે, પ્લીઝ ચિન્મયભાઈ આટલું કરી દેશો, એટલે ચિન્મયભાઈ પછી ના પાડી શકે. એ જ રીતની વાત છે કે ભાઈ તમે એટલો પ્રેમ આપશો ને જોરદાર તો પેલો માણસ ના નહીં પાડી શકે. હરિયો. સરસ. વંદનાબેન, ચિન્મયભાઈ બંને. છે ને ગુરુદેવ જે આગલો પેરેગ્રાફ છે ને એનું જ થોડું જોડીને અહીંયા કે છે કે જ્યારે આપણે આટલા ડેડિકેશનથી અને કોઈ પણ જાતનું સેક્રિફાઈસ કરવાથી ન ડરીએ, એવી રીતે એનું નેચરને જાણવાનું પ્રયત્ન કરશું ને ફંક્શન, તો આપણને એ ફુલફિલમેન્ટ મળશે. અને એ કોલોઝલ ફુલફિલમેન્ટ કીધું છે. અને એના માટે કાંઈ પણ સેક્રિફાઈસ કરવું પડે તો એ ખોટું નથી. નો મીન્સ ઇઝ હાર્ડ ટુ ઇનફ રિજેક્ટ. એટલે
જે પણ પ્રયત્નથી આપણે કરવું પડે એ કરવું, એવું ગુરુદેવ કહેવા માંગે છે. અને જ્યારે કોઈ ડિવોટી અથવા કોઈ વ્યક્તિ એ એટલો બધો એ વસ્તુ માટે મેળવવા માટે તત્પર છે, સાથે સાથે બે અહીંયા ક્વોલિટીઝ કીધી છે જે આપણામાં હોવી જોઈએ. એક ઇન્ટેલિજન્ટ સીકર હોવો જોઈએ અને બીજું એ ડિવોટેડ હોવો જોઈએ. એટલે ડિવોટેડ એટલે સમર્પિત હોવો જોઈએ. સમર્પિત એટલે આપણે આગળ પણ ગુરુદેવે આપણને સમજાવ્યું હતું કે BMI થી સમર્પિત હોય, પોતાની બોડી એટલે શરીરથી, M એટલે માઇન્ડ એટલે મનથી, અને I એટલે ઇન્ટેલિજન્સથી. જ્યારે એ પૂરેપૂરો કોઈ વસ્તુને શીખવા માટે આટલો સમર્પિત હશે, એના વિચારો પણ, એની લાગણીઓ પણ અને એના કાર્યો પણ જ્યારે એ જ દિશામાં જતા હશે, ત્યારે એ ફૂલફિલમેન્ટ એને મળશે. અને બીજું એક ઇન્ટેલિજન્સ, એ પણ આપણને અહીંયા ક્વોલિટી કીધી છે કે જે કોઈ મેળવવા માટે આ સાધક છે એ ઇન્ટેલિજન્ટ પણ જોઈએ. ઇન્ટેલિજન્ટ કઈ રીતે? એવું નહીં કે ખાલી બુદ્ધિ હોય, એનામાં વિવેક બુદ્ધિ હોય. ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કેવો હોય કે એ જ્યારે કોઈ પણ વસ્તુ શીખે ત્યારે એ વસ્તુના ડીપમાં જાય, એના વિચારો એના વિશે ચાલતા હોય, એ પોતે ઓપન માઇન્ડેડ હોય, એને બીજાના વિચારોને એક્સેપ્ટ કરી શકે, સાંભળે એટલો ઓપન માઇન્ડેડ હોય. બીજું એ જ્યારે બી પોતાના કોઈ વિચાર હોય તો એને શાસ્ત્ર સાથે અથવા કોઈ મહાન માણસ હોય, ગુરુ જેવો હોય કે એનાથી આગળ વધેલા હોય એની સાથે ટેલી કરે, ઇન્ટ્રોસ્પેક્ટ કરે ને આત્મ અવલોકન કરે. કોઈ પણ વસ્તુ કરી તો એનું ઇફેક્ટ કેવી પડી મારા ઉપર, અથવા હું અત્યારે કેવું ફીલ કરું છું, એવું પણ એ અવલોકન કરી શકે, ઇન્ટ્રોસ્પેક્ટ કરી શકે, એટલો એ બુદ્ધિશાળી હોય. કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરી શકે. કોઈ વિષય આવ્યો તો એને ડીપમાં એનાલિસિસ કરીને સમજી શકે, એવો ઇન્ટેલિજન્ટ પણ હોવો જોઈએ. તો અહીંયા ગુરુદેવ એવું કહેવા માંગે છે કે જો આપણે આ વિષય જાણવો હશે તો આપણે સમર્પિત પણ જોશું, હે ને, જે વાત કરી ને ડિવોટેડ, તો એટલા સમર્પિત હોવા જોઈએ મનથી, અને ઇન્ટેલિજન્ટ ઇનફ પણ હોવા જોઈએ કે આ બધી જ ક્વોલિટી આપણામાં જ્યારે હોય ત્યારે જ આપણે કોઈ વિષય સમજી શકીએ. એ જ રીતે આપણે પ્રેમમાં પણ લઈ લઈએ તો પ્રેમને ધારો કે સમજવું હોય તો આપણે એટલા સમર્પિત પણ હોવા જોઈએ કે ગુરુદેવે આપણને જે કીધું એમાં આપણને શ્રદ્ધા હોય. ને ખાલી શ્રદ્ધાથી પણ કામ નહીં થાય, આપણે એટલી વિવેક બુદ્ધિ પણ વાપરવી પડે, અને આપણે એટલા વિવેકી પણ હોવા જોઈએ કે આપણે ધારો કે કોઈ એક્સપેરિમેન્ટ કર્યું, આપણે ધારો કે આપણું હોમવર્ક જ લઈએ તો એ લીધું અને એ આપણે લાસ્ટ વીકમાં કર્યું, તો એની શું ઇફેક્ટ આવી, મારી અંદર શું ફેરફારો થયા, એ આપણને આત્મ અવલોકન કરતા આવડવું જોઈએ. કોઈ આપણને સજેશન આપ્યું તો આપણે એ એક્સેપ્ટ પણ કરી શકીએ એટલા ઓપન માઇન્ડેડ હોવા જોઈએ. તો આ ગુણો જ્યારે હશે ત્યારે આપણે જે સાચો પ્રેમ છે એ સમજી શકશું. એટલે આપણને આપણી લાયકાત ગુરુદેવ અહીંયા સમજાવવા માંગે છે. ઓકે, આમાં કોઈને કશું ઉમેરવું છે? એટલે કદાચ હું એવું વિચારતો હતો, એટલે આમ તો બે વસ્તુ એકની એક જ થઈ કે જો તમે આવા થઈ જશો ને તો તમને ખબર પડી જશે સાચો પ્રેમ શું છે. હા, બરાબર છે. ખાલી અત્યારે તમે જયારે પેજ શેર કર્યું છે ને ત્યારે હું જસ્ટ મારી ધ્યાન નીચે ડેટ ઉપર ગઈ કે ગુરુદેવે 1968 આ વસ્તુ કઈ ગયા. હા, અને એટલે એ કેટલી વસ્તુ હા બોલો ચિંતન બોલો બોલો. એટલે એ ત્યારનું કીધું છે તો આજે એટલું જ સાચું છે એમ. આટલા વર્ષો જતા રહ્યા તો એટલું જ સાચું છે. અને તો અને આપણે એ તે મને એવું લાગે છે કે વી આર ઓલ્સો બિહાઇન્ડ, કે કેટલા વખત પછી આપણે વાંચી રહ્યા આટલા વખતથી મિશનમાં જતા હોવા છતાં. સાચું છે, બરાબર છે. બીજા કોઈને કઈ ઉમેરવું છે? તો નેક્સ્ટ છેલ્લો જે પેરેગ્રાફ છે આપણે સેકન્ડ લેટરનો એ વાંચીએ. કોણ વાંચશે? મેં શેર કરેલું જ છે એટલે તમે હા વાંચી તો શકશો. હું જ વાંચી રહ્યો. ચલો. સાચી. Children, do you really want to know what love is and the secret of how to love others? Do you want to discover love for yourself during your long, beautiful and fruitful life? એટલે મને એવું લાગે છે કે નેક્સ્ટ માટેનું પેલું કેમ આપણે એક સિરિયલ પત્તી હોય અને એક એન્કર મૂકી છે ને બાહુબલી 1 પછી બાહુબલી 2, અને નેક્સ્ટ ચેપ્ટર આપણે શું શીખવાનું છે એ ગુરુદેવ અહીંયા આપણને કહે છે. અને ક્યુરિયોસિટી ઊભી કરે છે કે આવતા શુક્રવારે ફરજિયાત એટેન્ડ કરવું જ પડશે, કારણ કે આ તો બહુ અગત્યનું છે કે ભાઈ પ્રેમ શું છે
તમારે સિક્રેટ વસ્તુ કે કેવી રીતે લોકોને પ્રેમ કરશો અને તમારી લાંબી લાઈફમાં તમે કેવી રીતે પ્રેમને શોધશો. કારણ કે ઘણી વાર હોય પણ આપણને દેખાય નહીં. એ તો આપણે આવતા વખતે જોવું પડશે. એ અત્યારે તો ગુરુદેવ પૂછે છે બાળકોને કઈ થવું છે ને. That's all. હરિઓમ. બરાબર છે. ગુરુદેવ આપણને હવે જે આગળનો લેટર લખવાના છે એની પ્રસ્તાવના જ બાંધે છે. ગુરુદેવની જે રીત છે એ પણ એવી જ છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે જ ગુરુદેવ લખતા હોય છે બધું. તો બાળકોને જે લેટર લખ્યો છે એટલે પ્રશ્ન પણ પૂછ્યા છે કે હવે તમે જાણવા માંગો છો કે શું છે એનું રહસ્ય, કે પ્રેમ બીજાને કેવી રીતે કરવો, અને જે રીતે આપણને ગુરુદેવે કીધું કે એનો નેચર શું છે એ પણ આપણે જાણશું. તો એ નેક્સ્ટ જે લેટર છે એમાં જ ગુરુદેવ આપણને સમજાવે છે. તો આપણે અચ્છા સેકન્ડ લેટર જે છે આપણો આખો પૂરો થયો છે. અને આખા લેટરમાં કોઈને કશો પ્રશ્ન હોય, કોઈ આમાં એક્સપેરિમેન્ટ કર્યો હોય અને પોતાનો અનુભવ શેર કરવો હોય, અથવા કશું વિચાર્યું હોય ને ઉમેરવું હોય તો. યસ મેમ. હરિઓમ. હરિઓમ. લાસ્ટ ટાઈમ જે હોમવર્ક મળ્યું હતું કે આપણે વિચારીએ કે કોઈ પણ રિલેશન્સમાં આપણે પ્રેમ ક્યાં અટકી જાય છે. કરવાની વાત, આપવાની વાત હોય કે મેળવવાની વાત હોય. તો એમાં મેં વિચાર્યું તો મને એવું લાગ્યું કે મોસ્ટ ઓફલી સંબંધોમાં આપણે સાસરાના સંબંધ હોય, પછી ભાઈ બહેન ના હોય, માતા પિતા ના હોય, સ્પાઉસ ના હોય, તો મોસ્ટલી આપણે નવા જયારે એકબીજા સાથે જોડાઈએ છીએ ત્યારે એટલા બધા એકચ્યુઅલમાં એકબીજાના સ્વભાવ પ્રત્યે જે જાણકાર હોઈએ છે એ નથી હોતા. ધીમે ધીમે જેમ જેમ એકબીજાનો સ્વભાવ જોઈએ છીએ, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ જેમ જેમ વધારે કરીએ છીએ, તેમ તેમ બધું જાણવા મળીએ છીએ કે સામેવાળો વ્યક્તિ આમ છે ને તેમ છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે સામેવાળા વ્યક્તિ જે છે એ જેવી રીતના છે, એનો સ્વભાવ કે જે કંઈ પણ હોય એ આપણે સ્વીકારી નથી શકતા. એક કે જે કહેવાય ને કે સ્વીકૃતિ, ઈ સમજી જઈએ છે કે સામેવાળો વ્યક્તિ આવો જ છે, પણ એને સ્વીકાર નથી કરી શકતા કે એ આવો જ છે. સમજવામાં અને સ્વીકૃતિમાં ઈ ફરક જે છે ને એ બહુ મોટો આવી જાય છે. એના લીધે આપણે પ્રેમ કરતા કરતા પણ અટકી જઈએ છીએ ક્યાંક ને ક્યાંક. એટલે સ્વીકૃતિ જે છે ને એ બહુ મોટો ભાગ ભજવે છે. પછી આપણે છોકરાઓ માટે હોય, દાખલા તરીકે હવે સપોઝ મને પર્ટિક્યુલર કોઈ પણ ઘરના કામમાં મને બધું પરફેક્ટ જોઈએ, બધું ઠેકાણે જોઈએ, આ વસ્તુ એની જગ્યાએ એને. અને મારા બે છોકરાઓ છે, એમાં એક છોકરો મારા કરતા ચડિયાતો છે, અને બીજું જે મારો છોકરો છે એ હાવ મારા કરતા ઊંધું છે. એટલે એને કેટલું પણ સમજાવીએ ને, એટલે એની મરજી થાય એટલે ત્યારે એ બહુ સરસ કરે, પણ આમ જનરલી નોર્મલી જોવા જઈએ તો ન કરે. તો ક્યાંક ને ક્યાંક આપણે કેમ એનો ઈ ગુણ આપણે સ્વીકારી નથી શકતા. ઈ દરેક વ્યક્તિ, દરેક સંબંધમાં આપણે સામેવાળાને ખાલી ફક્ત ને ફક્ત બદલવાનો જ પ્રયાસ કરીએ છીએ. થાય એટલું બદલવાનો પ્રયાસ કરીએ છીએ. સ્વીકારવાનું તો વિચારતા જ નથી કે આ આમ જ છે એમ સ્વીકારી લઈએ, અને પછી એમાં જરૂરી છે ઈ બદલાવ આપણે લાવીએ. એના બદલે આપણે એને પૂરું બદલવામાં જ સમય અને આખું આમ માઇન્ડ લગાવતા હોઈએ છે. એટલે પછી એમાં જે પ્રેમની પળો એમાં જે આવતી હોય ને એ પણ ક્યાંક ને ક્યાંક વહી જાય છે, એમ થાય છે. બરાબર છે વંદના. તમે લાસ્ટ ટાઈમ જે હાજી એની અમને બહુ જ સરસ વાત કીધી કે ભાઈ તું આમ નથી કરતો, તું આમ નથી કરતી ને, એમાં જે કર્યું છે ને એ બધું સાચું જ રહે છે. એટલે જ મને લાગે છે આપણા માટે આ ક્લાસ જરૂરી છે કે સમજીએ. કદાચ એવું થાય છે કે આપણે જેને જો બદલી શકીએ ને તો આ ફાયદો તો આપણને જ છે. કે હું એવું કહું કે ભાઈ એક વ્યક્તિ આ ન કર્યું તો બળતરા તો મને જ છે, ઓલાને તો ખબર જ નથી કે કર્યું તો કર્યું, ના કર્યું તો ના કર્યું. તકલીફ મને જ પડવાની છે. તો જો હું સુધરીશ તો મને જ ફાયદો છે. અને બીજી એક વાત મારી કેવી હતી કે જેવી રીતે સમય આગળ જાય એમ આપણે બીજી વ્યક્તિને ઓળખવાની ટ્રાય કરતી હોય, બીજી વ્યક્તિ પણ આપણને ઓળખવાની ટ્રાય કરતી હોય. એ પણ એટલું જ સાચું છે કે ભાઈ પહેલા આટલો પ્રેમ આવ્યો તો પછી ઓછો થયો હતો. ઘણી હોય કે ઘણા માણસો સાવ જ પેલા શું કહેવાય
અંતર્મુખી હોય તો તમને એમ લાગે કે આ હાવ કેવા છે, પણ તમે એની સાથે કામ કરો ને વાત કરો પછી ખબર પડે કે ઓહો આ તો પ્રેમનો ભંડાર છે એમ. તો એવું સામસામું બંનેને ખબર પડે, પણ આપણને બદલીશું તો આપણને ફાયદો છે, એટલું ટૂંકમાં. હરિઓમ. કૃષ્ણાબેન, હરિઓમ. તમારે કંઈ કેવું છે? Okay. કૃષ્ણાબેન, કંઈ કેવું છે? હરિઓમ. વંદનાબેને જે વાત કરી ને, ચિન્મયભાઈએ જે વાત કરી કે બધા જ સંબંધોમાં એવું થતું હોય છે ને. આપણે લાસ્ટ ટાઈમ એવું વિચાર્યું હતું પણ ખરું, એવું હોમવર્ક લીધું હતું કે સામેવાળાને આપશું. પણ જે રીતે ગુરુદેવે આપણને એક્સપ્લેન કર્યું છે ને કે જ્યારે પણ બે સંબંધો બનતા હોય ત્યારે શરૂઆતમાં સારું લાગે અને પછી નથી લાગતું, તો એનું કારણ જે આપણું ઈગો છે ને એ અમુક સમય પછી બંનેનો આવતો હોય છે. અને એ ઈગોના લીધે એ જે પ્રેમની દિવાલ છે ને એ ધીરે ધીરે ઉઠી જતી હોય છે, ઓગળી જતી હોય છે. તો કોઈ પણ સંબંધમાં તમે લઈ લ્યો, તમે પતિ પત્નીનો સંબંધ લઈ લ્યો. આપણે લાસ્ટ ટાઈમ એવું હોમવર્ક લીધું હતું, તમે એવું જોશો કે સ્પાઉસને 1 અઠવાડિયા સુધી એક્સપેક્ટેશન વગર આપશો. તો તમે કોઈ પણ તમારા રિલેશન્સ લઈ લો જેની સાથે આપણે વર્ષોથી રહેતા હોઈએ, તો એ વર્ષોના પૂર્વગ્રહો આપણા કેટલા બધા હોય છે એને. અને 1 અઠવાડિયામાં તો આપણે પૂર્વગ્રહ બદલી પણ ના શકીએ. 1 અઠવાડિયું 5 વર્ષની સામે 1 અઠવાડિયું એ બહુ જ નાની વસ્તુ છે. એને આખા દિવસમાં 2 મિનિટ મૌન લેવા જેવી વસ્તુ થઈ, એનાથી કોઈ ઇફેક્ટ પણ ના આવે. તો ખરેખર સંબંધોમાં જે આપણે અટવાઈએ છીએ એના માટે શું કરવું ને, એ આપણને ગુરુદેવ જ ખૂબ સરસ રીતે સમજાવે છે. આપણે ઘણા બધા વર્ષોથી ટ્રાય કરી, આપણી રીતે બધી જ કરી લીધી હોય, ખુશ રહેવા માટે, સંબંધ જાળવવા માટે, સંબંધ સારો રહે એ માટે પણ. પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનો પણ એક જાતનો સંબંધ જ છે એને. ખાલી સ્પાઉસ વચ્ચેનો સંબંધ હોય એવું સંબંધ નથી. પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનો પણ, જે રીતે વંદનાબેને વાત કરી, એ પણ બે વ્યક્તિ જ છે અલગ અલગ. અને એમાં પણ બંનેને પોતપોતાનો ઈગો છે, બંનેને પોતપોતાના સંસ્કારો છે. અને જ્યારે એ સંસ્કારો બહાર આવે, એ ઈગો બંનેનો સામે બહાર આવે, ત્યારે જ પ્રોબ્લેમ થતા હોય છે. તો એ પ્રોબ્લેમ જે થાય છે એ જ નેચર આપણને ગુરુદેવ અહીંયા સમજાવવા માંગે છે. તો ગુરુદેવ એક પછી એક વસ્તુ સરસ રીતે ખોલીને જ આપણને સમજાવે છે. આપણે નેચરલી આપણે એવું ટ્રાય તો કરી જ શકીએ કે અઠવાડિયા માટે આપણે આપીને જોઈએ, પણ એ 5 કે 10 કે 20 વર્ષના સંબંધ સામે 1 અઠવાડિયામાં બહુ જ આપણને રિઝલ્ટ પણ નહીં દેખાય ને. એટલે જ્યારે પણ સંબંધમાં કે વંદનાબેને કીધું કે બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે પણ પ્રોબ્લેમ આવતો હોય ને, તો એ એટલા માટે જ આવતો હોય કે બંનેના સંસ્કારો અલગ છે. ને કોઈ પણ બે વ્યક્તિના સંસ્કારો એક સરખા તો ક્યારેય નહીં હોય. એ ઈગો એટલે અભિમાનની વાત નથી અહીંયા, એ પોતાના પર્સનાલિટી અથવા પર્સનની પોતાની વાત છે, વ્યક્તિત્વની વાત છે. તો એ બે ક્યારેય સરખા નહીં હોય. એટલા માટે જ તો રિલેશન્સમાં પ્રોબ્લેમ થતા હોય છે. અને ગુરુદેવ આપણને આગળ આગળ સમજાવે જ છે. જે રીતે આપણને પ્રોબ્લેમ સમજાવાય એ પ્રમાણે સોલ્યુશન પણ આપણને ગુરુદેવ જ આગળ આપે છે. ઓકે વંદનાબેન? હા જી. ઓકે, બીજા કોઈને કશું? રજનીબેન. હા કૃષ્ણાબેન. કૃષ્ણ. હા, મારું થોડું કંઈક હેંગ થઈ ગયો હતો એટલે અનમ્યુટ નહોતું કરી શકાતું. ઓકે. એટલે બેને વાત કરી એમાં મારે થોડું એ જ એડ કરવું હતું કે જે વાત છે એમાં અલ્ટિમેટલી એવું લાગે છે કે એક્સપેક્ટેશન જ કામ કરે છે. કારણ કે એ જેમણે કીધું કે ભાઈ મારું બાળક આ કરે ને આ ન કરે, પણ આપણું એક્સપેક્ટેશન એવું હોય કે એ કરી નાખે, અથવા આપણે વિચાર્યું કે આમ જ થવું જોઈએ, આમ જ. તો એ જે એક્સપેક્ટેશન છે એ જ પાછા ત્યાં આપણે બધું ટૂંકમાં એક્સપેક્ટ કરતા હોય, માગતા જ હોઈએ છીએ. જે અલ્ટિમેટ આપણે આપણી જે વાત છે એ છે કે આપણે કંઈક માગવાની જ વાત કરીએ છીએ, આપણને એ નથી ખબર કે આપીને કઈ રીતે એને વાળી શકાય. બસ આ મારે આ જ વાત. બરાબર છે. પણ બાળક અને માતાનું રિલેશન છે ને એ થોડું એ રીતે અલગ થાય છે કે એક્સપેક્ટેશન કરતા ત્યાં આપણને બાળકનું વ્યક્તિત્વ ખીલવવાની પણ થોડી ઈચ્છા. હા ઈ જ અહીંયા શું છે કે એક્સપેક્ટેશન લેવલ ઈ નથી હોતું, પણ ક્યાંક ને ક્યાંક એને શીખવાડવા માટે પણ એને એની પર્સનાલિટી નિખારવા માટે, એના સારા માટે આપણે કંઈક કોશિશ કરતા હોઈએ છીએ. પણ કહેવાનો મતલબ એમ હતો કે એ કોશિશ પણ ક્યાંક ને ક્યાંક આપણે એની કેપેસિટી કે એનો નિજી સ્વભાવ જે આપણે જાણીને કરીએ ને, તો આપણી એક્સપેક્ટેશન લેવલ ઓટોમેટિકલી ઘટી જવાની છે અને ત્યાં આપણે દુખી થવાનો વારો ઓછો આવે એમ.
કહેવાનો મતલબ એમ. માતા અને બાળકનું રિલેશન પણ આઈડિયલ એવું હોવું જોઈએ કે તમે એને સુધારો પણ છતાં તમે દુઃખી થયા વગર સુધારો. કારણ કે ત્યાં તમે તમારી જાતને એટેચ એ રીતે કરી લીધી છે. એને બાળક અને માતા, એક માતાને તો બાળક પોતાની જાત જ લાગતી હોય, એનું સક્સેસ માતાને પોતાનું સક્સેસ લાગતું હોય અને એનું ફેલિયર પોતાનું ફેલિયર લાગતું હોય. એટલે એ જે એટેચમેન્ટ છે ને, એના લીધે ત્યાં પ્રોબ્લેમ થતો હોય છે. દુઃખી એટલે થતા હોઈએ છે. બાળકનો ગ્રોથ 100% કરવાનો, એને એ રીતે તૈયાર પણ કરવાનું કે એ સરસ વ્યક્તિ બને, સમાજમાં ઉપયોગી થાય એવું વ્યક્તિ બને. પણ એમાં સાથે દુઃખ એટલા માટે જોડાઈ જાય છે કારણ કે આપણે ત્યાં એવી ખોટી રીતે એટેચ છીએ. દુઃખ વગર પણ એ થઈ શકે. અને એ તો એટલું બધું જોરદાર એટેચમેન્ટ છે કે પુત્રના ઘરે પુત્ર આવે ને તો એ પુત્ર તો પુત્ર જ રહે. મારો દીકરો, એના ઘરે દીકરો આવી ગયો ને એના ઘરે દીકરો આવી ગયો હોય તોય તે. એટલે આપણે એટલા બધા પુત્ર મોહ એટલો જબરજસ્ત કે પુત્ર પુત્રી ટૂંકમાં બાળકનો મોહ એટલો હોય છે. બીજું મારે એક એવું હતું કે આપણે જેમ વાત કરી ને કે જેમ જેમ આપણે સંબંધમાં આગળ વધીએ એમ એક ઈગો ક્લેશ થાય છે. આપણે જે વાત કરી, હું થોડુંક એને એવી રીતે લઉં છું કે પ્રેમની જયારે શરૂઆત થતી હોય છે ત્યારે આપણે આપવાની ભાવનાથી જોડાયેલા હોઈએ છીએ અને પછી આપણે લેવાની ભાવના. જેમ જેમ આપણે આગળ વધીએ ને એટલે શું થાય છે, ઓલું સેચ્યુરેશન આવતું જાય આપણા કે આટલું તો આપ્યું, આટલું તો આપ્યું. અને એમાંય એક વસ્તુ એચીવ થઈ જાય. સિમ્પલી લવ મેરેજ ની વાત કરીએ તો મેરેજ ન થયા હોય ને ત્યાં સુધી તો એકબીજાને ખુશ કરવા માટે જબરજસ્ત આપવામાં આવે. ત્યારે આપણે એવું જ વિચારો કે હામે કેવી રીતે ખુશ કરું. હું કંઈક ફરવા ગયો હોય તો ફૂલ લઈ જાવ કે કોઈ સ્વીટ લઈ જાવ કે કંઈ પણ એને ગમતા કપડાં પહેરીએ, કઈ કરીએ. પણ એ બધું જે એક આપણે આપણો ગોલ શું હતો કે ભાઈ મેરેજ, આમ જોવો તો કારણ કે આપણે ઓછું સમજીએ છીએ એટલે એ થઈ જાય ને કે પછી આ બધું સબકોન્શિયસલી કે પ્લાન રૂપે નથી કરતા પણ સબકોન્શિયસલી બધું ઓસરી જાય છે ને પછી આપણને લેવાનો ઓલું શરૂ થાય છે કે મેં આટલું બધું તો કર્યું તો આને કેમ ન કર્યું. અને એક્સપેક્ટેશન પછી વધતી જાય છે. બીજી વસ્તુ, એકચ્યુઅલી લવ અને મેરેજ ની જ વાત કરીએ તો પહેલા આપણે બે જોઈએ છીએ પછી બે ફેમિલી જોડાઈ જાય છે. એટલે આપણા નહીં બાકીના બધાના એક્સપેક્ટેશન જે આપણે મમ્મી છોકરાની વાત કરીને એ તો આપણે બહુ લાગુ પડે છે મેરેજ પછી. કે જેવી રીતે મમ્મીને બાળકો પ્રત્યે પ્રેમ હોય છે એ જ રીતે મેરેજ પછી પણ એ પુત્ર અને માતાનો પ્રેમ કે પુત્રી અને માતાનો પ્રેમ પણ એટલો જ રહે છે. તો એ પણ એક પાછું મહત્વનો ભાગ ભજવે છે કે આપણા એક્સપેક્ટેશન તો નહીં પણ આપણા પેરેન્ટ્સના એક્સપેક્ટેશન પણ સ્પાઉસ પૂરા કરે, એ પણ એક એડ થતું હોય છે. અને ત્યારે આપણે ઘણી વાર પ્રેમ ભૂલી જતા હોઈએ છીએ. એટલે મને લાગે બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. આ બધા લેટર પૂરા કરીએ ત્યાં સુધીમાં આપણે બધા સોલ્યુશન મળશે એવું લાગે છે. હરિયો. એકચ્યુઅલી સ્પાઉસની જો વાતની કે તમે વાત કરીને એમાં એક વાત એડ કરું એટલે થોડું ક્લિયર થઈ જશે કે જ્યારે પણ મેરેજ થતા હોય ને તો આપણા શાસ્ત્રોમાં જે મેરેજ છે ને એ ગૃહસ્થ જીવન જીવવા માટે બનાવેલા છે. અને જેને સંન્યાસી બનવું છે એ મેરેજ નહીં કરે. જેને ગૃહસ્થ જીવન જીવવું છે, જેનામાં એવા સંસ્કારો છે કે જેને પરિવાર જોઈએ છે, જેને બાળકો જોઈએ છે, જેને પત્ની સાથે રહેવું છે અથવા પતિ સાથે રહેવું છે, એવા સંસ્કારો વાળા માટે ગૃહસ્થ જીવન આપણા શાસ્ત્રોમાં નિયમથી જ લખેલું છે. એને ધર્મ જ છે, એવો એક આખો આપણને આપેલો જ છે, આશ્રમ જ આપેલો છે. અને એનો હેતુ પણ એ છે કે બંને જણા પોતાના સંસ્કારો મુજબ સંસાર ભોગવે અને પોતાની આધ્યાત્મિક પ્રગતિ કરે. હે ને? તો મેરેજમાં કેવું થશે કે જ્યારે બંને સમાન હેતુથી મળશે ને ત્યારે બંનેની પ્રગતિ થશે, ત્યારે ક્લેશ પણ ઓછા થશે. પણ એકચ્યુઅલી આપણી મેરેજ સિસ્ટમ જ ખોટી થઈ ગઈ છે કે આપણે મેરેજ જ એ પર્પઝથી કરીએ છીએ કે સામેવાળું દેખાય છે કેવું. કોઈ એવું હશે કે જેને પૈસાનું હશે તો એ બેકગ્રાઉન્ડ જોશે કે કેટલું પૈસા વાળું છે અથવા તો એ કેટલું એજ્યુકેટેડ છે, કેટલું બુદ્ધિશાળી છે. એવું જ્યારે થઈને મેરેજ થશે ત્યારે જે ખરેખર આપણા શાસ્ત્રોમાં કીધું છે ને એ પર્પઝ સોલ્વ નહીં થાય. પર્પઝ એ છે કે આધ્યાત્મિક રીતે બંને ઇવોલ્વ થવા જોઈએ. એને તો ત્યાં એવી એક્સપેક્ટેશન્સ પણ નહીં આવે. પણ આપણે છે એકચ્યુઅલી એક્સપેક્ટેશનથી જ પ્રેમ થતો હોય છે કે હું અત્યારે એને પ્રેમ એટલે આપું કે ભવિષ્યમાં એ મને પ્રેમ આપશે, એ મારો સાથી બનશે ને મને પ્રેમ આપશે. એટલા માટે જ બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો બેઝમાં જો આપણે મેરેજના સિસ્ટમમાં બેઝમાં જો એ હશે ને કે બંનેનો પર્પઝ સેમ હોય અને આધ્યાત્મિક પ્રગતિ હોય તો આ પ્રોબ્લેમ પણ ઓછા થશે. ઓકે, તો આપણે નેક્સ્ટ બરોબર. નેક્સ્ટ લેટરમાં
એન્ટર થવા માટે આમ તો ટાઈમ નથી. મારે તમને લોકોને પૂછવું હતું કે આપણે કાં 15 મિનિટ આગળ એટલે 8:15 થી અથવા તો 15 મિનિટ પછી એટલે કે 9:45 સુધી એ બેમાંથી એક રાખી શકીએ? 8:15. 8:15. 8:15. ઓકે, તો વિચારી અને જે ચેન્જ થશે એ હું એવું હશે તો મેસેજમાં મૂકી દઈશ, તો આપણે થોડો ડિસ્કશનનો ટાઈમ રહે. તો આજે કોઈને કંઈ ડિસ્કસ કરવું હોય અથવા પોતાના વિચાર કંઈ ઉમેરવા હોય, લાસ્ટ ટાઈમ આપણે જે હોમવર્ક લીધું હતું એમાં કોઈ કશું અનુભવ કર્યું હોય તો એ શેર કરવું હોય તો. હરિઓમ મેમ. હા રાહુલ. જે રીતે ગયા વખતે હોમવર્ક આપ્યું હતું એ મુજબ જે અનુભવ કર્યું છે એ વાત તમે શેર કરું. તે થાય છે એવું કે જ્યારે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે જ્યારે રિલેશન બિલ્ડઅપ કરવાના હોય ને, તો યોગ્ય અને જે નીડ બેઝ જે આપણે વાત કરતા હોય ને તો થાય છે એવું કે રિલેશન જ કટ થઈ જાય છે એમ, પછી આગળ વધતા જ નથી એમ, નથી એ મને મળતા કે હું નથી એને મળતો, એવું થતું હોય છે એમ. ટૂંકમાં આમ બે બાજુથી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એવું મેં જોયેલું છે. તો એને કઈ રીતે આપણે સોલ્વ આઉટ કરવું? હરિઓમ. તું ટીચરના એંગલથી વાત કરે છે? હા. અચ્છા, એટલે કે હું એવું સમજુ છું કે તું જ્યારે કંઈક પોતાના સ્ટુડન્ટને કે ત્યારે એ લોકો મળવાનું જ બંધ કરી દે છે, એવું ને? મતલબ કે પછી વાતચીત જ આગળ ન થાય એમ, કટ જ થઈ એટલે જાય એમ, પછી કદાચ બીજી વાર અવાજ ન આવે, એવી રીતે થતું હોય, ઘણી વાર આવું થતું હોય છે. કારણ એટલે કે હું કદાચ એવું સમજુ છું. હા હા રાહુલ, ચિમની. પ્લીઝ કન્ટિન્યુ. કારણ કે કોલેજમાં જે સ્ટુડન્ટ ભણતા હોય ને તો એના નેચર છે થોડાક આમ આમ બદલાતા રહેતા હોય એમ, અને આમ ઘડીકમાં ઈગો હર્ટ થઈ જાય ને એવું બધું થતું હોય છે. આવું મેં ઘણી વાર ઘણા સ્ટુડન્ટ જોયેલી છે. તો એને કઈ રીતે સોલ્વ આઉટ કરવું એમ, કારણ કે ઈ એક બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બહુ સાચી વાત છે રાહુલ, હું એક પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું. અમે છે ને આ બધું સુસાઇડ અને છોકરાઓને ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન ને બધું આવ્યું છે ને ત્યારથી મેન્ટરિંગ એક એવો વસ્તુ શરૂ કરી છે મેડિકલ કોલેજમાં, બરોબર? અને મેડિકલ કોલેજમાં મેન્ટરિંગ એટલે અમને 10 સ્ટુડન્ટ હોય, એ 10 સ્ટુડન્ટને અમે ઘરે લઈ જઈએ, વાતચીત કરીએ, નાસ્તો કરાવીએ અને એ લોકોને ઓપન અપ થવાની ટ્રાય કરીએ. પણ અત્યાર સુધીમાં અમે એવું જોયું છે કે છોકરાઓ ઓપન અપ કીધું ને એમ થતા નથી અને બહુ ઓછા થાય. એટલે અમારે આ ડિસ્કશન થયું હતું કે આ કિસ્સામાં શું કરવું. તો અલ્ટિમેટલી ઇનિશિયેટિવ તો આપણે જ લેવું પડશે. આપણે એટલે ટીચર જ લેવું પડે કે જે ટીચર હોય ને એને એકવાર નથી આવતા છોકરાઓ બીજી વાર બોલાવો, ત્રીજી વાર બોલાવો, ચોથી વાર બોલાવો, પછી જ છોકરાઓ આવશે ને પછી ખુલશે ને પછી લાંબો સંબંધ બંધાશે. ઇનિશિયલી હું એવું સમજતો તમારા પ્રશ્ન ઉપરથી કે ભાઈ એકવાર કોલેજ માંથી જતા રહીએ ને પછી સંબંધ ઓછા થઈ જાય છે. તો એમાં પણ જો ટીચરની ઈચ્છા હોય તો એને સંબંધ કન્ટિન્યુ રાખવા પડશે. કોઈ પોઈન્ટે કીધા કેવું પડશે, કારણ કે છોકરું છે ને બાળક દરેક કોલેજમાંથી ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર પતી ગયું પછી એ એની લાઈફમાં બહુ એક્ટિવ હશે, એની જોબમાં બહુ એક્ટિવ હશે. એટલે એવું થશે કે એને કદાચ ટીચર યાદ ન આવે અથવા તો જરૂર પડે ને ત્યારે જ યાદ આવે. ટીચર યાદ આવે 100%, પણ જરૂર પડે ત્યારે. તો એ કિસ્સામાં સંબંધો જો લોંગ ટર્મ રાખવા હોય તો અલ્ટિમેટલી ટીચર હેઝ ટુ પ્લે ધ રોલ એન્ડ ટીચર હેઝ ટુ આમ કર્યા કરવું પડશે ધીમે ધીમે. પણ જેમ આપણે આગળ વાત કરીએ જેમ મમ્મી દુઃખી થયા વગર કે ને એમ ટીચરે દુઃખી થયા વગર કે જો ના તો જવાબ નથી આવતા. આવું અત્યારે અમને થતું હોય ઘણી વાર, અમે એક્સપિરિયન્સ કરીએ જ છીએ. પણ હવે અમે એ પોતાની જાતને એક ફીડબેક આપવાની ટ્રાય કરતા હોઈએ છીએ કે દુઃખી થયા વગર ફોલો અપ લીધા કરવા. કૃષ્ણ ભગવાને કીધું એમ કામ કર્મ કર્યા કરવાનું, ચિંતા નહીં કરવાનું, તો આનું સોલ્યુશન આવશે. હરિઓમ, ધીસ ઇઝ માય વ્યૂ. બરાબર છે. અહીંયા વાત તો એ જ આવશે રાહુલ, ગુરુદેવે જે કીધું એ કે એક્સપેક્ટેશન વગર તમારે કરવું પડે. એને એવી એક્સપેક્ટેશન એવી પણ નહીં રાખવાની કે હું એના માટે સારું કરું છું તો એ પાછું મને સારું ફીડબેક આપે અથવા જતા રહે તો પણ. એને મોટા જે તમે ભણાવો છો એ તો કોલેજમાં છે એટલે છોકરાઓ પણ મોટા હોય એટલે એનો ઈગો પણ વધારે ડેવલપ થયેલો હોય અને એના સંસ્કારો પણ અમુક જાતના તો પડી જ ગયા હોય કારણ કે કોલેજમાં છે. નાના બાળકોને વાળવા થોડા સહેલા પડે, મોટા લોકોને વાળવા થોડા અઘરા હોય અને એના સંસ્કારો મુજબ જ આવે. એટલે આપણે એક્સપેક્ટેશન વગર પ્રયત્ન ચાલુ રાખવો આપણે, અને એ પણ 1-2 વાર કે અઠવાડિયાના કે મહિનાના પ્રયત્નથી નહીં થાય. સામેવાળાને સતત જ્યારે એવું થશે કે નહીં આ મારા ટીચર મારા માટે ખરેખર સારું કરવા માંગે છે, પોતાનો ઈગો નીચે મૂકીને પણ મારું સારું કરવા માટે આવે છે, ત્યારે બહુ બધા ઓબ્ઝર્વેશન પછી એ લોકો એવું ફીલ કરશે કે ના ખરેખર આ મારા માટે જ સારું છે.
ક્યારેક ક્યારેક તો એ લોકો એવું પણ ફીલ કરતા હોય કે ના સર પોતાના જ કંઈક એક્સપેક્ટેશન સાથે મારું આવું કરે છે. આપણે સારું કરવા જઈએ ને તો પણ ક્યારેક એ લોકોને એવું લાગતું હોય કે એનું સારું થાય એટલા માટે તો નથી કરતા ને. તો એ બધા જ્યારે એના પ્રશ્નો લાંબો ટાઈમ તમારું એક્સપેક્ટેશન વગરનું નિસ્વાર્થ બિહેવિયર જ્યારે એ જોશે ને ત્યારે એમને સમજાશે. અને એ અમુક લોકોમાં થશે, વિદ્યાર્થીમાં તો એવું થાય કે માસ હોય, સંબંધો આપણા ઘરના હોય તો એમાં તો ઓછા લોકો હોય તો એની સાથે વધારે પણ મળવાનું થતું હોય, પણ વિદ્યાર્થી હોય તો એમાં તો ઘણા બધા વિદ્યાર્થી હોય. એટલે અમુક લોકોને જેને એવા સંસ્કારો હશે એ તમારી પાસે આવશે પણ ખરા અમુક ટાઈમ પછી. અમુક લોકો નહીં આવે તો એ એના ડેસ્ટિનીમાં ન હોય તો પણ ના આવે, એવું વિદ્યાર્થીની બાબતમાં લેવું પડે. પણ એક્સપેક્ટેશન વગરનો પ્રેમ, એક્સપેક્ટેશન વગર આપવું વિદ્યાર્થીને, એ અત્યારે તમારા પ્રશ્નનું મને સોલ્યુશન દેખાય છે. ઓકે રાહુલ, હરિઓમ. હા, હરિઓમ. બરાબર છે. ઓકે, બીજા કોઈને કશું કઈ અનુભવ પોતાનો મૂકો હોય, ગયા અઠવાડિયે ઓબ્ઝર્વ કર્યું હોય તો? ઓકે, તો આપણે આઈ ત્રીજા થિંક એક હા સમરી તો તમે કહી દીધી કે 15-20 વર્ષથી જે બાકી હોય એ અઠવાડિયામાં પૂરું થાય, એટલે કદાચ બધાનો એક્સપિરિયન્સ એવો હશે. એવું જ હોય. તો આપણે અત્યારે તો થર્ડ લેટરમાં આપણે નેક્સ્ટ ટાઈમ જ એન્ટર થશું કારણ કે ટાઈમ લેશે. અત્યારે 9:35 તો થઈ ગઈ છે. નેક્સ્ટ ટાઈમથી આપણે ટાઈમ ચેન્જ કરી નાખશું તો થોડું વધારે ડિસ્કશન પણ થઈ શકે. કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે ડિસ્કસ કરી લઈએ અત્યારે. તો આપણે આપણું ઓબ્ઝર્વેશન તો ચાલુ જ રાખશું. જે આપણે ગુરુદેવે સમજાવ્યું છે એનું રિવિઝન કરશું. તો જે સેકન્ડ લેટર છે એ ડિટેલમાં પાછો વાંચી લેશું, જેથી કરીને આપણે થર્ડ લેટરમાં પાછા એન્ટર થઈએ તો એક ક્લેરિટી સાથે જ એન્ટર થઈએ ને, તો આપણને ત્રીજો જે લેટર છે ને ગુરુદેવનો ખૂબ સરસ રીતે સમજાશે. ઓકે વંદનાબેન, કંઈ કેવું હતું તમારે? એકચ્યુઅલી એવું કન્ફ્યુઝ છું એક હાથમાં. સ્પાઉસની જેમ વાત થઈ કે સપોઝ આપણે જેમ સ્ટાર્ટિંગમાં એકબીજાને ખુશ કરવા માટે બને એટલા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પોતાના માટે વિચારતા જ નથી હોતા. બસ એ ખુશ, એને કેટલું કરી શકીએ એ બધા પ્રયત્નો જ ચાલતા હોય છે. પણ જેમ જેમ સમય જતા, સાથે રહેતા, અમુક પરિસ્થિતિઓ બદલાતા, અમુક વસ્તુઓમાં એક કહેવાય ને કે ફેરફાર ઓટોમેટિકલી આવી જતો હોય છે. પછી એ જવાબદારી રૂપના લીધે કયો કે પછી આટલા બધા સંબંધો બધા સાચવવાના હોય એના હિસાબે કયો, તો અમુક આપણે જે કરતા હોઈએ ને એ અમુક વસ્તુઓમાં ઘટાડો આવી જાય છે ઓટોમેટિકલી. એટલે આપણે જે પેલા કરતા એના કરતા ઓછા પ્રમાણમાં કરીએ છીએ. તો ત્યાં સામેવાળાની એક્સપેક્ટેશન લેવલ પૂરી નથી થતી. એને એવું લાગે કે હવે નથી મળતું, કે હવે નથી રહ્યું કઈ એમ. તો ત્યાં જે છે આપણને ખબર હોય છે કે એની એક્સપેક્ટેશન લેવલ આટલી છે, પણ મારાથી જેટલી એની છે એટલી હું પૂરી કરી શકવાની નથી, કે મારે પૂરી કરવી નથી. પછી ત્યાં ખબર નહીં ઈગો છે કે શું છે ખબર નહીં, પણ એ જગ્યાએ જે આપણે પોતાના કમ્ફર્ટ અને કાં તો એવું વિચારીએ કે આ એક વસ્તુના આધીન જ પ્રેમ છે, એ વિચારવું શું ખોટું છે? જો એ વિચારીને આપણે એ વસ્તુ એક લેવલમાં જ આપતા હોઈએ, ખબર હોવા છતાં કે એને વધારે જોઈએ છે, પણ આટલી જેટલી પોસિબલ છે એટલી ઠીક છે, ઓકે ચાલે છે, તો શું ખબર નહીં, આનાથી વધારે એવું નથી. હા હા, હું સમજાવું. એકચ્યુઅલી જો સામેવાળાની એક્સપેક્ટેશન પૂરી ન થતી હોય તો એ દુખી હોવા જોઈએ ને. દુખી તો આપણે છીએ રિલેશનમાં, હે હા, તો પણ એમ રિએક્ટ કરતું હોય કે મારી એક્સપેક્ટેશન નથી પૂરી થતી, નથી પૂરી થતી, નથી પૂરી થતી, તો એક માઇન્ડમાં એ કોન્શિયસનેસ રહે છે ને, કે એ વ્યક્તિને આપણે આખો દિવસ પછી મળીએ ને એ જ માઇન્ડમાં ક્લિક થાય કે આ સંતુષ્ટ નથી અને શાંતિ નથી ને એમ. એવું બધું માઇન્ડ કન્ટિન્યુઅસ કોન્શિયસ રહે છે એમ એ બાબતમાં. જો સામેવાળું વ્યક્તિ છે ને એનું આપણે સ્વભાવ અથવા એને આપણે બદલી જ નથી શકવાના, એ શક્ય જ નથી. એને જ્યારે બદલવું હોય ને ત્યારે એ બદલશે. આપણા હાથમાં ખાલી આપણું જ છે બિહેવિયર, આપણું ફોકસ આપણા બિહેવિયર ઉપર જ હોવું જોઈએ. સામેવાળું વ્યક્તિ છે એ એક્સપેક્ટ કરે છે
અને એ જો કે છે તો આપણે એવું તો નથી જ કરી શકવાના કે એ આપણી પાસે એક્સપેક્ટેશન ઓછી કરી નાખે, એવું શક્ય નથી હે ને. એના માટે પેલા આપણે જાતને બદલવી પડશે, અને એ બદલવાની કેવી રીતે છે એ જ પદ્ધતિ આપણને ગુરુદેવ શીખવે છે હે ને. અને આ બધા ફેરફારો છે ને એ કઈ એક અઠવાડિયામાં કે એક મહિનામાં નહીં આવે. આપણી જાણી એ વસ્તુનું સામેવાળાને ઓબ્ઝર્વેશન તે મહિનાઓ પછી આવશે, ઇવન એમ કહેવાય કે વર્ષો પછી આવશે, ઓછામાં ઓછા 2-3 વર્ષ લે. ત્યારે સામેવાળી વ્યક્તિને પણ સમજાશે કે આ વ્યક્તિમાં એક્સપેક્ટેશન વગરનો પ્રેમ એ મને કરે છે એને. અત્યાર સુધી તો આપણે બધું કર્યું જ છે, તો આપણે ફોકસ આપણી ઉપર જ રાખવાનું. સામેવાળી વ્યક્તિ શું કરે છે ને એના ઉપર ફોકસ રાખશું તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. એટલે જે રીતે ગુરુદેવે કીધું કે આપણું જ્યારે બિહેવિયર બદલશે ત્યારે સામેવાળો બહુ બધી વાર ઓબ્ઝર્વ કરશે. એક અઠવાડિયામાં તો એ શક્ય નથી, એ મહિનાઓ સુધી ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરશે કે ના અહીંયા હું જેવું બિહેવ કરું છું એવું એ સામે નથી કરતું. એ એક્સપેક્ટેશન રાખતા હોય તો આપણે પણ એની પાસેથી સામે એક્સપેક્ટેશન રાખતા હોઈએ છીએ, અને એટલા માટે જ હંમેશા ઝઘડા થતા હોય છે બે જણા વચ્ચે કે તું મારી પાસેથી આ એક્સપેક્ટ કરે છે તો હું તારી પાસેથી આ એક્સપેક્ટ કરું છું, તું એ પૂરું કર. એટલે જ્યારે આપણું બિહેવિયર ચેન્જ થશે ત્યારે અમુક મહિનાઓ કે વર્ષો પછી સામેવાળાને એ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં પણ આવશે. એ જ્યારે એના ઓબ્ઝર્વેશનમાં આવશે ત્યારે એ માણસનો જે ઈગો છે એ નીચે પડશે, એ શરમના લીધે નીચે પડશે, એ રિયલાઇઝેશનના લીધે નીચે પડશે, અને પછી રિલેશનમાં ફેરફાર થવાની શરૂઆત થશે. આ શરૂઆત ત્યારે છેક થશે એને જે આપણે વિચારીએ છીએ ને અત્યારે કે સામેવાળો મારી પાસેથી એક્સપેક્ટ કરે એનું મને દુઃખ થાય છે, તો સામેવાળાને વિચારો કે એને આપણે નહીં બદલી શકીએ, આપણે બદલવાનું આપણી જાતને જ પડશે, આપણી જાતથી જ આપણે શરૂઆત કરવી પડશે. બરાબર વંદનાબેન? હા, એટલે એમાં આમ જ છે કે જ્યાં સુધી પ્રેમ શું છે એકચ્યુઅલી માં ઈ સમજાશે એના પછી જ હું પોતાની જાતને ફોલો કરાવીશ, હું ફોલો કરીશ પછી જ ખ્યાલ આવશે કે એકચ્યુઅલી માં હું શું કરી રહી છું, પછી હું બીજાનું જજમેન્ટ કરી શકું એમ કઈ પણ. આ બુક છે ને આપણે બીજાના બિહેવિયર ચેન્જ કરવા માટે નહીં, આપણે પેલા આપણું જ બિહેવિયર ચેન્જ હે ને. અને એ થશે ને ગુરુદેવ એ જ કે છે ને આપણને કે સામેવાળી વ્યક્તિ પરિસ્થિતિ એ કોઈના ડિપેન્ડન્ટ નહીં, એવી ખુશી એવો આનંદ અને એવો જોય તમને પ્રેમથી મળવો છે, એવું આપણે સેકન્ડ લેટરમાં જોયું હતું ને. તો એવું ક્યારે એ જ આપણે જાણવાનું છે. બરાબર? ઓકે, ચલો તો આપણે હવે આરતી કરીએ. કોણ કરશે આરતી? મીતાબેન? ના, હું આજે નહીં કરી શકું. નહીં કરી શકો. ઓકે. કૃષ્ણાબેન? હા હા રશ્મિ. आरति श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मूर्ति करुणा की, आरती सद्गुरु की चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि में नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की।
ॐ न तत्र सूर्यो भाति न चन्द्रतारकम् नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वम् तस्य भाषा सर्वमिदं विभाति। ओम श्री सद्गुरुनाथ महाराज की जय। પ્લેજ રાહુલ. Hari Om. We stand as a one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false value within and without us. We live honestly the whole life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessing flow through us world around us. We believe that the service of country is the service of the Lords of Lords and the devotion to the people in the devotion to Supreme Self. We know our responsibilities give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. સરસ બરાબર. ઓકે, મળીએ આવતા ફ્રાઈડે. ટાઈમ ચેન્જનો હશે મેસેજ તો હું મૂકી દઈશ. તો આપણે 8:15 થી 9:30 રાખશું. બરાબર. હરિઓમ. હરિઓમ. રેકોર્ડિંગ સ્ટોપ કરજો. હરિઓમ.